નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગરમીનો પારો છટક્યો. માર્ચના પ્રારંભમાં જ રાજકોટમાં 40 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. ગુજરાતમાં ઉનાળાએ સત્તાવાર રીતે દસ્તક આપી દીધી હોય તેમ તાપમાનમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. માર્ચના પ્રારંભથી જ ગરમીનો પારો છટક્યો છે. તાપનું ટોર્ચર શરૂ થઈ ગયું છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજકોટમાં તો તાપમાન 40 ડિગ્રીને અડું થઈ રહ્યું છે. રાજકોટ 39.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું, તો અમદાવાદ સહિત 4 શહેરમાં 38 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું. અમદાવાદના શહેરીજનોને અંગ દજાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં ગરમી ઘટશે, બાદમાં ગરમી ભૂક્કા બોલાવશે. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા દરિયાઈ કાંઠે ઉકળાટનું વાતાવરણ રહેશે. जो मैक्सिमम टेम्परेचर है जनरली 3 से 5 डिग्री डिपार्चर नॉर्मल से ज़्यादा है. इसी तरह से मिनिमम का भी 3 से 5 डिग्री ज़्यादा चल रहा है. और जो वर्तमान परिस्थितियों के अकॉर्डिंग जो मैक्सिमम टेम्परेचर की बात करें तो लगभग एनएलसी रहेगा. थोड़ा सा फॉलिंग टेंडेंसी आज है. उसके बाद 2 से 3 डिग्री फॉल अगले 2 दिन के दौरान, और उसके पश्चात फिर 2 से 3 डिग्री फिर से बढ़ोतरी की संभावना है. પંચમહાલના ડેમલી ગામે જમીનનો કબજો લેવા જતા દબાણકર્તાઓએ કર્યો પથ્થરમારો. પોલીસે લાઠીચાર્જ કર્યો. પથ્થરમારો, ભાગમભાગ, પોલીસના ધાડેધાડા, ખેતરોમાં દોડાદોડી અને પોલીસના લાઠીચાર્જના દ્રશ્યો પંચમહાલના ડેમલી ગામના છે, જ્યાં જમીન મેળવવા માટે ખેડૂતો જંગે ચડ્યા. વાત એમ છે કે ડેમલી ગામના ખેડૂતોની જમીન કેટલાક માથાભારે શખ્સોએ પચાવી પાડી છે અને જમીન પર કબજો જમાવી લીધો છે, જે પરત મેળવવા માટે ખેડૂતોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા. સુપ્રીમ કોર્ટે મૂળ ખેડૂતને તેની જમીન પરત કરવા પંચમહાલ કલેક્ટરને આદેશ કર્યો, જેથી કલેક્ટર અને પ્રાંત અધિકારીએ મૂળ ખેડૂતોને જમીનનો કબજો મેળવવા માટે બોલાવ્યા. પોલીસના કાફલા સાથે ખેડૂતોને જમીનનો કબજો સોંપવાનો હતો, ત્યારે જ જમીન પર ગેરકાયદે દબાણ કરનારાઓએ પથ્થરમારો કર્યો. પોલીસની હાજરીમાં જ પથ્થરોનો વરસાદ થતા જમીન લેવા પહોંચેલા ખેડૂતોને પોલીસમાં નાસભાગ મચી ગઈ. જીવ બચાવવા લોકો ખેતરમાં ઊભી પૂંછડીએ ભાગ્યા. મામલો એટલો ઉગ્ર બની ગયો કે લોકોને શાંત કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ દરમિયાન કડાણા ડેમ અસરગ્રસ્ત જમીનના એક ખેડૂત ગાયબ થઈ ગયા, જેથી 27 અસરગ્રસ્ત ખેડૂતોએ પોલીસ સ્ટેશન ઘેરી જ્યાં ખેડૂત નહીં મળે ત્યાં સુધી ઘરે નહીં જવાની વાત કરી હતી. બીજી તરફ પથ્થરમારાની ઘટનાને પગલે જમીન સોંપણીની કામગીરી અટકી ગઈ. અસરગ્રસ્તોએ જમીનનો શાંત અને પ્રત્યક્ષ કબજો માંગ્યો. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છતાં ડેમલી ગામમાં સ્થિતિ તંગ છે. રાજકોટના ગોંડલમાં દુકાન ખાલી કરાવવાના ડખામાં 480 સેકન્ડમાં 50થી વધુ લાકડીના ઘા મારી વેપારીને અધમુઓ કરી નાખ્યો. દુકાન ખાલી કરાવવાના ડખામાં 480 સેકન્ડમાં 50થી વધુ લાકડીઓના ઘા વેપારીને મારી ધોળા દિવસે મોત દેખાડી દીધું. ગુંડાઓના આતંકની ઘટના બની ગોંડલમાં. શહેરની જૂની બજારમાં આવેલી એક દુકાન ખાલી કરાવવા બાબતે ચાલી રહેલી અદાવતમાં એક વેપારી પર જીવલેણ હુમલો થયો. ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા કૌરવભાઈ જોશી પર દુકાન હડપ કરી દેવાના ઈરાદે આરોપી બીટુભા જાડેજા અવારનવાર દબાણ કરતો હતો. ત્યારે ગુંદાળા પેટ્રોલ પંપ પાસે આરોપીઓએ ત્યાં આવી ગાળાગાળી કરી ઝઘડો કર્યો. આ વિવાદે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોખંડના પાઇપ અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે ધસી આવી આરોપીને તને આજે પતાવી દેવો છે તેમ કહીને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો. લગભગ 4 મિનિટ સુધી ગુંડાઓ વેપારી પર લાકડીઓ ધોકાનો વરસાદ કરવા લાગતા વેપારી અધમુઓ થઈ ગયો. બંને હાથમાં ગંભીર ફ્રેક્ચર થતા આરોપીઓએ તેમને બેરહેમીથી મારીને બંને પગ પણ ભાંગી નાખ્યા. તો વેપારીને બચાવવા પડેલ મિત્ર પર પણ હુમલો કર્યો. હુમલો થતા આજુબાજુના લોકો એકઠા થઈ જતા ચારેય આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા. ગુજરાતના શહેરોમાં ગુંડાઓનું સામ્રાજ્ય. નાની વાતમાં છરીઓ, તલવાર, લાકડીઓ ઉડી. ગુજરાતમાં પોલીસનો કોઈ ખોફ નથી રહ્યો, કાયદાનો કોઈ ભય નથી, જનતાના જીવની કોઈ કિંમત નથી, અને તેનો બોલતો પુરાવો છે આ 10 તસવીર. શહેરો અલગ છે, પરંતુ ગુંડાઓ, ટપોરીઓ, લુખ્ખાઓનો આતંક તો એક સમાન છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. તોફાનીઓ જે રીતે બેફામ બની રહ્યા છે તેને જોતા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે તકિયા કલામ માત્ર કાગળ પર જ રહ્યું છે. સલામત ગુજરાતમાં જ અસલામતીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ગુજરાત હવે મિર્ઝાપુર બની ગયું હોય તેવું લાગે છે, જે સજ્જનોને જીવવું મુશ્કેલ અને દુર્જનોને મોકળું મેદાન મળી રહ્યું છે. પોલીસ માત્ર તમાશો જોઈ રહી છે. સૌથી પહેલા સુરતના દ્રશ્યો જુઓ, જ્યાંના વરાછા વિસ્તારમાં લોકોએ નશામાં ધૂત યુવકને ઢોર માર માર્યો. નશાની હાલતમાં યુવાને અકસ્માત સર્જ્યો, જેથી રોષે ભરેલા લોકોએ બેવડા બનેલા 2 યુવાનને ઢીબી નાખ્યા. જાહેર રોડ પર મેથી પાક ચખાડ્યો. આ અંગે પોલીસ તપાસ આદરી ચૂકી છે. કાયદો વ્યવસ્થાના ચિત્રે હાલના દ્રશ્યો અમદાવાદના છે. બાપુનગર વિસ્તારમાં કલર લેવા ગયેલા પુત્રના પિતા પર 4 શખ્સોએ હુમલો કર્યો. ધૂળેટીના દિવસે એક યુવાન કલર લેવા ગયો ત્યારે કેટલાક લોકોએ ધમકાવ્યો. જે અંગેની જાણકારી મળતા યુવાનના પિતા દુકાને પહોંચતા ગુંડાઓએ છરી વડે હુમલો કર્યો, જેથી લોહી લુહાણ હાલતમાં યુવાનના પિતાને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી. જાહેર રોડ પર હુમલો થતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે 4 આરોપી સામે ફરિયાદ નોંધાવી.
હવે અમદાવાદના શાહ આલમના દ્રશ્યો જોઈ લો, જ્યાં કાર પર પાણી ઉડાવવા બાબતે પિતા પુત્ર પર છરીથી હુમલો કરાયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કારમાંથી ઉતરે છે ત્યારે 4 થી 5 લોકો તેને ઘેરી લે છે અને પછી છરીના ઉપરા છાપરી ઘા મારે છે, જેથી જારા ફ્લેટ પાસે નાસભાગ મચી જાય છે. પોલીસે 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. રેસ્ટોરન્ટમાં ધીંગાણાના દ્રશ્યો રાજકોટના છે. સાંજે ચૂલા રેસ્ટોરન્ટમાં નશાની હાલતમાં આવેલા શખ્સો ઝઘડી પડ્યા. જે હાથમાં આવ્યું તે લઈને એકબીજા પર હુમલો કર્યો. આ જંગમાં મહિલાઓ પણ કૂદી પડી. હોટલમાં મારામારીના કારણે જમવા આવેલા અન્ય લોકોની ડિનરની મજા બગડી ગઈ. વલસાડના હાલર રોડ પર 2 યુવકોએ જાહેરમાં એક વૃદ્ધને ઢોર માર માર્યો. ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રોષે ભરાયેલા 2 યુવકોએ વૃદ્ધને જાહેરમાં જ રસ્તા પર ઢોર માર માર્યો. 2 યુવકો વૃદ્ધને મારતા હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે. કેટલાક લોકોએ તેમાં વચ્ચે પડી વૃદ્ધને બચાવવાના પ્રયાસ કર્યા. જોકે તેમ છતાં ભાન ભૂલેલા બંને યુવકોએ વચ્ચે પડેલા લોકો સામે પણ દાદાગીરી કરવા પ્રયાસ કર્યો. વિડીયો સામે આવતા પોલીસ એક્શનમાં આવી અને છાકટા બનેલા બંને યુવકોની અટકાયત કરી. આ તરફ દમણની નાઇટ સ્ટ્રીટમાં પ્રવાસીઓ સામસામે આવી જતા ધમાચકડી મચી ગઈ. રાત્રે પર્યટકો 2 જૂથો વચ્ચે કોઈ બાબતને લઈને શરૂઆત થઈ ગઈ હતી બબાલની. ગાળાગાળી અને ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો. જાહેરમાં જોરદાર મારામારીના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. મારામારીના દ્રશ્યો જોઈ કેટલાક લોકોએ મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા. જોકે લાંબા સમય સુધી મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. બાળકોને ઉઠાવતી ગેંગ હોવાની શંકાએ રાજકોટમાં મહિલાને ઢીબી નાખી. રાજકોટમાં બાળકોને ઉઠાવતી ગેંગ હોવાની આશંકાએ મહિલાઓને ઘેરી લીધી છે. બ્રહ્મ સમાજ ચોક નજીક એક મહિલાને બાળકો ઉઠાવી જવાની શંકાના આધારે ટોળાએ માર માર્યો. આ મહિલા ઉપર બાળકોને જબરજસ્તી ઉઠાવી જવાનો આરોપ મૂકીને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. બાદમાં ગુસ્સે ભરાયેલા લોકોએ મહિલાઓને પકડીને મારી હતી. વિડીયોમાં જોવા મળે છે કે ટોળાએ ગંભીર આરોપ લગાવીને આ મહિલા અને તેની સાથે રહેલા લોકો પર હુમલો કર્યો. હુમલામાં મહિલાના કપડાં પણ ફાટી ગયા. આ અંગેની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી. તપાસ કરતા મહિલા ભિક્ષુક હોવાનું સામે આવ્યું. સુરતના કતારગામમાં પાણીના પાઉચ ફેંકવા બાબતે થઈ બબાલ. ટોળાએ મહિલાને લાકડી ધોકા વડે માર્યો. શાંતિપૂર્ણ રીતે ઉજવાતા ધૂળેટીના પર્વમાં કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોએ માચા મૂકી. કતારગામના બાપા સીતારામ ચોક પાસે આવેલી રૂક્ષ્મણી સોસાયટી નજીકથી પસાર થઈ રહેલા એક નિર્દોષ પરિવાર પર લુખ્ખા તત્વોએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી. કેટલાક લુખ્ખા તત્વોએ ગાડી પર ગંદા પાણીની કોથળીઓ ફેંકી. પરિવારે આ બાબતે વિરોધ કરતા મામલો બીચક્યો. અસામાજિક તત્વોએ દાદાગીરી કરી ગાડીની ચાવી કાઢી લીધી અને અભદ્ર ગાળાગાળી શરૂ કરી દીધી. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે લુખ્ખા તત્વોએ ઉશ્કેરાઈ જઈને પરિવાર પર હુમલો કરી દીધો. હુમલાખોરોએ હાથમાં પહેરેલા ભારે કડા અને લાકડાના ફટકાઓ વડે પરિવારના સભ્યોને બેરહેમી રીતે માર માર્યો. આ દરમિયાન બચાવવા પડેલા વચ્ચે અન્ય એક યુવક અને મહિલાને પણ છોડવામાં આવ્યા નહોતા. કુલ 12 જેટલા મહિલા અને પુરુષોને નાની મોટી ઈજાઓ પહોંચી. તમામ ઈજાગ્રસ્તોને હાલમાં તાત્કાલિક અસરથી સુરતની સ્વીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સુરતમાં 2 બાઇક સામસામે ધડાકાભેર અથડાયા. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં દુખિયાના દરબાર રોડ પર હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની. 2 મોટરસાઇકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે લાલ શર્ટમાં આવતો બાઇક સામેથી ડાબી સાઈડ પર તરફ જતા શાંતિથી જઈ રહેલા બાઇક ચાલક સાથે બાઇક અથડાવી દે છે. જોકે અકસ્માતમાં સાઈડમાં આવી રહેલા નિર્દોષ બાઇક ચાલકનું મોત થઈ ગયું. બંગાળ કોલોની પાસે આવેલ શ્યામવિલા સોસાયટીના ગેટ નજીક અકસ્માત થયો. લાલ રંગનો શર્ટ પહેરેલા રામપ્રસાદ પૂરણભાઈ રાજપૂત નામના બાઇક ચાલકે પોતાની મોટરસાઇકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક બાઇક ચાલક હવામાં ફંગોળાયો, જ્યારે બીજો બાઇક ચાલક બેભાન થઈ ગયો હતો. ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સુરતના સરથાણામાં વોચમેને દીવાસળી ફેંકવાની ના પડતા બાઇક સળગાવી દીધું. એક કોમ્પ્લેક્સમાં પહેલા 2 થી 3 શખ્સો આવ્યા, પાર્ક કરેલું બાઇક પાડી દીધું. બાદમાં બાઇકમાંથી પેટ્રોલ નીકળવા લાગતા એક લુખ્ખાએ દીવાસળી સળગાવી આગ ચાંપી દીધી અને ભડભડ સળગવા લાગ્યું બાઇક અને મચી ગઈ નાસભાગ. કેમ કે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના પ્લાઝા ખાતે લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો. વોચમેન દ્વારા એક ઇસમને પ્લાઝા સિગરેટ પીને દીવાસળી ત્યાં ન ફેંકવા કહેતા તે ઉશ્કેરાઈ ગયો. ત્યારબાદ તેણે પોતાના સાથીદારો સાથે મળીને વોચમેનને બાઇક પેસેજમાં લાવી લાતો મારી પછાડ્યું અને પેટ્રોલની નળી કાઢીને આગ લગાવી ફરાર થઈ ગયા. વોચમેન દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવતા પૂર્ણ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી. પરંતુ ત્યાં સુધીમાં બાઇક સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું. ધૂળેટીનો તહેવાર હોવાથી ઘણી દુકાનો બંધ હતી, નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત. સરથાણા પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે. યુદ્ધના માહોલથી પેટ્રોલની ખૂટી જવાની અફવાએ અમરેલીમાં લોકોને પેટ્રોલ ડીઝલ પર દોડાવી દીધા હતા. પંપ પર દોડતા કતારો જામી ગઈ હતી. વાહનોની લાગી ગઈ કતાર. કોઈ ટ્રેક્ટર લઈને આવ્યું, કોઈ છકડો લઈને, કોઈ કાર લઈને, તો કોઈ બાઇક લઈને પહોંચી ગયું. કેટલાક લોકો ટીપડામાં ઈંધણ ભરાવવા માટે પહોંચ્યા, તો કેટલાક લોકોએ રાશનની દુકાનને કેરોસીન ભરવા આવ્યા હોય તે રીતે કેરબાઓની લાઈન કરી દીધી. પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની અફવા બાદ ઈંધણ ભરાવા પડાપડીના દ્રશ્યો સર્જાયા અમરેલીમાં. ઇરાક ઇઝરાયલ યુદ્ધની ભીતિ વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ રહી છે.
અમરેલી જિલ્લામાં પણ આવી જ અફવાઓ ફેલાતા લોકોમાં ચિંતા પ્રસરી હતી. સાવરકુંડલા, ધારી અને અમરેલી શહેરોમાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ ડીઝલ ભરાવા પહોંચ્યા. ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર અને બેરલો લઈને ડીઝલ ભરી જતા જોવા મળ્યા, જેના કારણે અનેક પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી. સાવરકુંડલા શહેરમાં ડીઝલ પેટ્રોલ નહીં મળે તેવી અફવા ફેલાતા એક પેટ્રોલ પંપ પર માંગમાં અસાધારણ વધારો થઈ ગયો. પરિણામે પેટ્રોલ ખૂટી જતા વેચાણ તાત્કાલિક બંધ કરવું પડ્યું. ખેડૂતો પોતાના નાના મોટા મશીનો માટે બેરલ અને કેન ભરવાના વાહનો માટે ઉમટી પડ્યા હતા. ભારે દોડધામ અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. જોકે જિલ્લા પુરવઠા અધિકારી અપીલ કરી કે અફવાઓથી ગેરમાર્ગે દૂર આવવું નહીં. ટાંકો આવેલો હતો, અમે કામ ધંધો મૂકીને ડીઝલ લેવા આવ્યા. આ યુદ્ધના કારણે મળે છે. આજે આવ્યું છે 3 દિવસ છે. ડીઝલ અત્યારે ભરાવે છે, 3 દિવસ ત્યાં નહોતું. 48 કલાકમાં બીજી વાર વલસાડમાં લિફ્ટમાં ફસાયા લોકો. આ વખતે બાળકો ફસાતા વાલીઓના જીવ અદ્ધર થયા. બિલ્ડિંગ એક, જગ્યા પણ એક, લિફ્ટ પણ એ જ, પરંતુ દિવસો અલગ અલગ અને લિફ્ટમાં માણસો પણ અલગ અલગ. વલસાડના તિથલ રોડ પર સરદાર હાઇટ્સ બિલ્ડિંગમાં માત્ર 48 કલાકમાં જ બીજી વાર લિફ્ટ ખોટવાઈ જતા લોકોને થોડા દિવસે મોત દેખાઈ ગયું. 2 દિવસ પહેલા એક વ્યક્તિ લિફ્ટમાંથી ઉતર્યા બાદ લિફ્ટ અચાનક ચાલુ થઈ ગઈ, ત્યારે આજે લિફ્ટનો એક દરવાજો નહીં ખુલતા બાળકો ફસાઈ ગયા, જેથી તેમના માતા પિતા ચિંતામાં મુકાઈ ગયા. આ ઘટના દરેક માતા પિતા માટે પણ લાલબત્તી સમાન છે. લિફ્ટમાં બાળકોને એકલા મોકલતા પહેલા વિચારજો. તિથલ રોડ પર સરકારના હાઉસિંગ બોર્ડ દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ સરદાર હાઇટ્સ નામની હાઈરાઇઝ બિલ્ડિંગની લિફ્ટમાં 2 બાળકીઓ હતી, ત્યારે લિફ્ટ 3જા માળે પહોંચતા લિફ્ટની અંદરનો દરવાજો ખુલી ગયો, પરંતુ બહારનો દરવાજો ન ખુલતા બંને બાળકીઓ લિફ્ટમાં જ ફસાઈ હતી. લાંબા સમય સુધી બંને બાળકીઓ અંદર ફસાઈ રહેતા બૂમાબૂમ કરતા બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ. માતા પિતાના જીવ અદ્ધર થઈ ગયા હતા. કલાકો બાદ બંને બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા, જે બાદ વાલીઓએ રાહતનો શ્વાસ લીધો. 2 દિવસ પહેલા જ સરદાર હાઇટ્સ નામની હાઈરાઇઝ બિલ્ડિંગના સાબરમતી નામની બિલ્ડિંગમાં એક લિફ્ટમાં સવાર એક વ્યક્તિ પોતાના માળ પર લિફ્ટ રોકતો હતો. જેવો પગ બહાર મૂક્યો એ જ સમયે અચાનક લિફ્ટ ચાલુ થઈ જતા આ વ્યક્તિની લિફ્ટની બહાર નીચે પટકાયા હતા. જોકે સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો, ત્યારે લિફ્ટના સંચાલનમાં બેદરકારી છતી થતા રોષ ફાટી નીકળ્યો છે. સુરતથી ફરી એકવાર 1400 કિલો શંકાસ્પદ પનીર પકડાયું. સુરત નકલી પનીરનું એપી સેન્ટર બની ગયું છે, ત્યારે ફરી એકવાર સુરતથી શંકાસ્પદ પનીર પકડાયું છે. સુરત શહેર પોલીસે પાંડેસરા વિસ્તારમાં રેડ કરીને શંકાસ્પદ રીતે પનીર બનાવતું એક કારખાનું પકડી પાડ્યું. 28.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. કારખાનાના સંચાલક અને માલિક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા સ્થળ પર જ હાજર મળી આવ્યા. નોન બ્રાન્ડેડ હાલતમાં લખેલું 1401 કિલો લૂઝ પનીર મળી આવ્યું, જેની અંદાજિત કિંમત લગભગ 3,08,220 રૂપિયા છે. આ ઉપરાંત કારખાનામાંથી પનીર બનાવવાની મશીનરી પણ મળી આવી, જેમાં પેસ્ચ્યુરાઇઝ મશીન, હોમોનાઇઝર, વેન્યુરી મશીન, સ્ટોરેજ સાધનો અને વજન કાંટા સહિતનો સમાવેશ થાય છે. પોલીસે પ્લાસ્ટિકની પેકિંગ થેલીઓના 1000 નંગ, લખાણવાળા 3000 સ્ટીકર, 10 લીટર એસિડિક એસિડનું કેન, પામોલિન તેલના 28 ખાલી ડબ્બા તેમજ 15 કિલોના ભરેલા 16 જેટલા ડબ્બા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી મહેશકુમાર શર્માએ કબૂલ્યું કે તે પનીર બનાવી પ્લાસ્ટિકની થેલીઓમાં પેકિંગ કરી તેના પર એનલોક પનીરના સ્ટીકર લગાવી વેચાણ કરતો. આ પનીર તે પ્રતિ કિલો 220ના ભાવે સુરત શહેરની વિવિધ ડેરીઓમાં જથ્થાબંધ અને છૂટક વેચાણ કરતો. છેલ્લા 2 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવતો હતો અને દરરોજ અંદાજે 400 કિલો પનીર બનાવી બજારમાં વેચતો હતો. આ તરફ નકલી અને ભેળસેળયુક્ત દૂધને લઈને કોંગ્રેસે સાબર ડેરીના એમડીને આપ્યું આવેદન. સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની કરોડરજ્જુ સમાન સાબર ડેરીમાં ભેળસેળયુક્ત દૂધ આવતું હોવાના આક્ષેપો સાથે વિવાદ છેડાયો છે, ત્યારે સાબરકાંઠાના અરવલ્લી જિલ્લા કોંગ્રેસે સમિતિએ વિરોધ કર્યો. સાબર ડેરી દ્વારા ખરીદવામાં આવતા દૂધમાં ભેળસેળ થતી હોવાના આક્ષેપ સાથે ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ કરી વિરોધ કર્યો. સાબર ડેરીને ઘેરીને સાબર ડેરીના એમડીને આવેદન આપ્યું. આગામી દિવસોમાં યોગ્ય જવાબ અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કાયદાકીય પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી. જોકે સાબર ડેરીના એમડી સુભાષ પટેલે સમગ્ર બાબતે લોલો બચાવ કર્યો. કોઈપણ પ્રકારનું ભેળસેળયુક્ત દૂધ ન આવતું હોવાનો સ્વીકાર કર્યો. ગણદેવી તાલુકાના કલવાજ ગામે શિક્ષિકાના વિરોધમાં લોકોએ તાળાબંધી કરી. સામાન્ય રીતે ગામડાઓમાં શિક્ષકોની વિદાય વેળાએ લોકો રડતા હોય, શિક્ષકોથી લોકો ખુશ હોય, પરંતુ ગણદેવી તાલુકાના કલવાજ ગામના લોકો પ્રાથમિક શાળાની શિક્ષિકાથી દુઃખી છે. કલવાજ ગામે ફરી પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી. શાળામાં શિક્ષણ બાબતે બેદરકારી દાખવતા શિક્ષિકાના બદલીની માંગ સાથે લોકોએ શાળાએ પહોંચીને તાળાબંધી કરી. શિક્ષિકા વિરુદ્ધ અગાઉ પણ 2 વખત તાળાબંધી કરી ચૂક્યા છે. અનેક રજૂઆતો છતાં શિક્ષિકાની બદલી ન થતા ગ્રામજનો આકરા પાણીએ જોવા મળ્યા. ગ્રામજનોએ પોતાના બાળકોને તો શાળામાં ન મોકલ્યા, પરંતુ શાળાના અન્ય શિક્ષકોને પણ શાળામાં જતા અટકાવ્યા. 6 મહિના વીત્યા બાદ પણ મહિલા શિક્ષિકાના વર્તનમાં સુધારો આવ્યો છે, ન કોઈ સુધારો તેમની હાલચાલમાં જોવા મળી રહ્યો છે. એમની બદલે થઈને જે આજે ફરી ગ્રામજનો વિફર્યા છે, ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષિકાની બદલી માટે આશ્વાસન આપ્યું હતું. રાજ્ય સરકારે ચિત્ર શિક્ષકોની ભરતી ન કરતા વિરોધ.
ગાંધીનગરમાં ચિત્ર શિક્ષકોએ પોતાના લાંબા સમયની માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. છેલ્લા 15 વર્ષથી ચિત્ર શિક્ષકોની નવી ભરતી ન થતા રોષે ભરાયેલા ઉમેદવારોએ શિક્ષણ મંત્રીના છાજ્યા લીધા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ઉમેદવારોનો આક્ષેપ છે કે છેલ્લા 1.5 દાયકાથી આ વિષયમાં કોઈ મોટી ભરતી કરવામાં આવી નથી. સરકાર વારંવાર માત્ર આશ્વાસનો આપે છે પણ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. શિક્ષકોએ માંગ કરી છે કે રોસ્ટર મુજબ અને અનામતના નિયમો અનુસાર સત્વરે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. આશ્ચર્યની વાત એ છે કે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં ચિત્ર, સંગીત, કમ્પ્યુટર અને વ્યાયામ જેવા વિષયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ વિષયોને મુખ્ય પ્રવાહમાં લાવવાની વાતો વચ્ચે પણ ગુજરાતમાં આ વિષયોના શિક્ષકોની ભરતી ન થતા શિક્ષિત બેરોજગારોમાં સરકારની નીતિ અને નિયત સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં સરકાર દ્વારા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે તો આ વિરોધ વધુ ઉગ્ર બનશે. ઉમેદવારોએ હવે આશ્વાસન નહીં પણ ઓર્ડરની માંગ કરી છે અને જો માંગ પૂરી ન થાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. શાળાઓ અને કોર્ટને મેલથી ધમકી આપનાર આરોપી બંગાળથી ઝડપાયો. ગુજરાતની કોર્ટ અને સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી આપનારો આરોપી ઝડપાયો છે. ધમકી આપનાર આરોપીને બંગાળથી ઝડપી પાડવામાં આવ્યો. અમદાવાદ સાયબર ક્રાઇમે પશ્ચિમ બંગાળથી આરોપીની ધરપકડ કરી. સૌરવ વિશ્વાસ નામનો આરોપી ઓનલાઈન ઈમેલ આઈડી વેચવાનો વેપાર કરતો. એક ઈમેલ આઈડી $5 ભાવે વેચતો હતો. આરોપીના વેચેલા આઈડીથી ખાલિસ્તાન સમર્થનમાંથી મેલ કરાયા હતા. ગુજરાત સહિત કુલ 6 રાજ્યોમાં ધમકી અપાઈ હતી. આરોપી 9 વર્ષ પહેલા બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ આવ્યો. ડિજિટલ માર્કેટિંગના વ્યવસાય સાથે જોડાયેલો છે. મુખ્ય આરોપીઓનું મૂળ નામ માઇકલ બિશ્વાસ છે. તે ઘણા બધા આઈડી હેક કરી પાસવર્ડ બદલતો, પાસવર્ડ બદલી અને તે હેન્ડલર્સને વેચી દેતો. બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં પણ વેચતા હતા. તેની ઉપર પણ એક વ્યક્તિ છે, તેની પણ ઓળખ થઈ ગઈ છે. સમગ્ર ઘટનામાં આરોપી બહેન પણ સંડોવાયેલી હોવાનો ખુલાસો થયો છે. રાજ્યમાં ફરી ખોટી ધમકીનો ખેલ શરૂ થયો. આ વખતે કોર્ટની ધમકીથી દોડતા સ્કૂલ્સ અને કોર્ટ્સમાં બોમ્બ હોવાનો ખોટો ખેલ ફરી શરૂ થઈ ગયો છે. પોસ્ટ ઓફિસ બાદ વડોદરાની કોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ હતી. કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ ગઈ અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગઈ. કોર્ટ પરિસર ખાલી કરાવ્યું. કોર્ટ સંકુલના ગેટ બંધ કરાવ્યા હતા. આ બાજુ જ કચ્છના ભુજની કોર્ટને પણ ધમકી મળી. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી મચી ગઈ. કોર્ટ પરિસર ખાલી કરાવાયું. પોલીસની વિવિધ ટીમોએ તપાસ હાથ ધરી. તો મહેસાણાની ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એકવાર નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દોડધામમાં જોવા મળ્યું હતું. ધમકી ભર્યા ઈમેલની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક પોલીસનો મોટો કાફલો કોર્ટ પરિસરમાં ઉતારી દેવામાં આવ્યો. જોકે કોર્ટની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી. આ પહેલા 17 ફેબ્રુઆરીએ પણ ધમકી મળી હતી. ઉના શહેરમાં આવારા તત્વોએ પથ્થરોથી ખેલ્યો લોહિયાળ ખેલ. જાહેર માર્ગ પર વાહન ચાલકો પર પથ્થરમારો કરવામાં આવ્યો. ગોંધરા ચોક વિસ્તારમાં કારના કાચ ફૂટવા સાથે વાહનોને નુકસાન કર્યું. સુરતના સાયણ કિમ રોડ પર રિક્ષા ભાડા મામલે ઉગ્ર બબાલ થઈ. ચાલક અને પેસેન્જર વચ્ચે રસ્તા વચ્ચે થઈ મારામારી. ભાડાની તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હંગામો મચ્યો. ભાવનગર અમદાવાદ હાઈવે પર સનેસ ચોકડી પાસે ઇકો અને કાર વચ્ચે ટક્કર થઈ, જેમાં એકનું મોત જ્યારે 4ની ઈજા પહોંચી. અમરેલીના ખાંભામાં સિંહે યુવાન પર હુમલો કર્યો. નવા માલકનેસ ગામમાં યુવાન ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે સિંહ આવી ચડી હુમલો કર્યો. સુરતના બારડોલી પંથકમાં આફવા ગામની સ્નેહમિલન સોસાયટીમાં દીપડો દેખાયો. સોસાયટીના નાકા પર દીપડો આવતા લોકોમાં નાસભાગ મચી ગઈ. ગામના મહાવંશી માહોલમાં દીપડાએ મારણ કર્યું ત્યારે વન વિભાગે પાંજરું મૂક્યું. આ તરફ તાપીમાં ખેતરમાં કામ કરતા ખેડૂત પર ખૂંખાર દીપડાએ હુમલો કર્યો. સોનગઢ તાલુકાના મોટા બંધારપડા ગામે સવારે ખેતરમાં કામ કરતા ગયેલા ખેડૂત હરસિંહ ગામિત પર કદ્દાવર દીપડાએ હુમલો કર્યો. આજુબાજુના લોકોએ બૂમાબૂમ કરતા દીપડો ભાગી છૂટ્યો. રાજકોટના જીતપુરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી એક યુવાને ફિનાઇલ ગટગટાવી લીધું. યુવાને આ વ્યાજખોર પાસેથી 10% વ્યાજે 1.5 લાખ રૂપિયા લીધા. 15,000ની જગ્યાએ 30,000 એટલે કે ડબલ વ્યાજ માંગીને બંને શખ્સો આપતા હતા માનસિક ત્રાસ. ધારી શહેરમાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા. ધોરણ 12માં 2 પેપર નબળા જવાથી ઝેરી ટીકડા ખાઈ લીધા. આ તરફ વડોદરાના કપુરાય પોલીસ સ્ટેશનના મહિલા હેડ કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પીએસઆઈની પરીક્ષા પાસ કરનાર મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની યુવતીએ આપઘાત કરતા ચકચાર મચી. કચ્છમાં બાળકો ડૂબી ગયા બાદ ન મળતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો. ધૂળેટી રમ્યા બાદ નદીમાં નહાવા પડવાની મજા કેટલાક લોકો માટે સજા બની ગઈ છે. ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો છે. માત્ર ગણતરીની કલાકોમાં જ 30થી વધુ લોકો ડૂબ્યા અને 25થી વધુ લોકોના મોત થયા. નદીના ઊંડા પાણીમાં ડૂબી જતા તહેવારના દિવસે દોડધામ મચી ગઈ. રંગોનો તહેવાર બેરંગ બની ગયો. ત્યારે કચ્છમાં નર્મદાના કેનાલમાં બાળકો નહાવા
પડ્યા. ગાંધીધામના શિણાઈ નજીક શનિદેવ મંદિર નજીકની કેનાલમાં બાળકો ધૂળેટી રમતા નજરે પડ્યા હતા, જે બાદ ડૂબી જતા બાળકોના મોત થયા. આ અંગેની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ અને ફાયરની ટીમ બાળકોના મૃતદેહને શોધવા તપાસ શરૂ કરી, જેને 24 કલાકથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં બાળકોના મૃતદેહ નહીં મળતા રોષ ફાટી નીકળ્યો. બાળકોની ભાળ ન મળતા લોકોમાં આક્રોશ છે. બંને સ્થળે સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ભુજ ફાયર બ્રિગેડની ટીમ પણ જોડાઈ છે. કેમેરાવાળી બોટની પણ મદદ લેવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ મૃતદેહ નહીં મળતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. જામનગરના દરેડ નજીક પાણીની લાઇનમાં ભંગાણ થતા 10 ફૂટ ઊંચા ફુવારા સાથે પાણી વેડફાયું. પાણીની તંગીના ભણકારા વચ્ચે રોડ પર પાણીના ફુવારા ઉડ્યા. લાખો લીટર પાણીનો વેડફાટ થયો અને જાણે ચોમાસું હોય તે રીતે રોડ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. જામનગર શહેરમાં છેવાડે આવેલા અને વ્યસ્ત દરેડ રોડ પર અચાનક પાણીની લાઇનમાં ભંગાણ થયું. ભંગાણ સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. પાઇપલાઇનમાં પાણીનું દબાણ વધુ હોવાથી પાણીના 10 ફૂટ ઊંચા પ્રચંડ ફુવારા ઉડ્યા, જે જોઈને રાહદારીઓ અને વાહન ચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા. પાઇપલાઇન ફાટવાને કારણે ગણતરી મિનિટોમાં જ આસપાસના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. દરેડ ગામ અને ઉદ્યોગનગર તરફ જતો મુખ્ય માર્ગ જળબંબાકાર થઈ ગયો. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ. લાખો લીટર પીવાનું પાણી વેડફાયું હતું. ભરૂચના આમોદમાં કેનાલના ભંગાણથી ખેડૂતોનો પાક બરબાદ. જ્યારે જરૂરિયાત હોય પાણીની ત્યારે ખેડૂતને પાણી નથી મળતું, અને જ્યારે પાકવા આવે છે ત્યારે બિન છોડી મેળે છે એનું પાણી આ લોકો નેરમાં, અને નેર તૂટી જાય છે વારંવાર. ઓછામાં ઓછું 100 થી 200 એકર જમીન નેરના પાણીથી લોકનો લેવાનો પાક, તૈયાર પાક આજે સંપૂર્ણ ખલાસ થઈ ગયો છે. ખેડૂતોની આ વ્યથા આક્રોશનું કારણ છે કેનાલમાં ગોબાચારીના ગાબડા. ભરૂચના આમોદ પંથકના બોડકા ગામ નજીક નર્મદાની કેનાલમાં મસમોટું ગાબડું પડી ગયું છે. કેનાલની દિવાલ તૂટી જતા પાણીની રેલમછેલ થઈ હતી. નહેરની કોન્ક્રીટ સાઇડ વોલ નીચેથી ખોખલી થઈ ગયેલી જોવા મળી રહી છે. દિવાલ તૂટી પડતા પાણીનો જોરદાર પ્રવાહ સીધો ખેતરમાં ઘૂસી ગયો, જેથી આસપાસના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં મગના ઉભા પાક પર પાણી ફરી વળ્યું. 100 થી 200 એકર જમીનમાં પાક ડૂબી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું. મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. ખેડૂતોના જણાવ્યા મુજબ પાક બજારમાં વેચાણ માટે તૈયાર હતો, ત્યારે જ કેનાલ તૂટતા સ્થિતિ ખરાબ થઈ. જ્યારે પાણીની જરૂર હોય ત્યારે મળતું નથી અને જરૂર ન હોય ત્યારે પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. બીજી તરફ અનેકવાર રજૂઆત કરવા જતા જવાબદાર તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતી હોવાનો આક્ષેપ છે. કેસર કેરીની આવક પહેલા જૂનાગઢ યાર્ડ ખાખડી કેરીથી છલકાઈ ગયું છે. દેશભરના કેસર કેરીના રસિયાઓ કેરીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે કેરીની સિઝનને તો હજુ વાર છે, પરંતુ જ્યાં સારું એવું ફ્લાવરિંગ થયું છે ત્યાંથી ખાખડીનો ઉતાર શરૂ થઈ ગયો છે, જેને લઈને જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના ખાખડી કેરીનો ઢગલો થઈ ગયો છે. જૂનાગઢ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી ખાખડી કેરીની બમ્પર આવક થવા લાગી છે. છેલ્લા 1 મહિનાથી ખાખડી કેરીની આવક શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી અંદાજે 20,000 કિલો જેટલી ખાખડી કેરી યાર્ડમાં આવી ચૂકી છે. માર્કેટિંગ યાર્ડમાં ખાખડી કેરીના ભાવ 40 રૂપિયાથી લઈને પ્રીમિયમ ગુણવત્તાની કેરી માટે 70 રૂપિયા સુધી પ્રતિ કિલો છે. ત્યારે 40 થી 45 દિવસમાં માર્કેટિંગ યાર્ડ કેસર કેરીથી છલકાઈ ઉઠશે. કેરીના રસિયાઓ માટે આનંદના સમાચાર. પોરબંદરમાં કેરીની આવકના શ્રી ગણેશ. સુપર ડુપર થી ઉપર હાઈ કેજીના 3 બોક્સ ભાઈ 5 કિલોના 3 બોક્સ છે ભાઈ. સુપર ડુપર થી ઉપર હિન્દુસ્તાનમાં કેરીના પર કોઈ પણ પટમાં આઝાદની કેરી જોવા ન મળેની ગેરંટી ભાઈ. આ એન્ટીની જવાબ છે ભાઈ. આ દ્રશ્યો અને હરાજી કેરીના રસિયાઓ માટે ખુશીઓ લઈને આવી છે. લાંબા સમયથી કેસર કેરીની રાહ જોઈને બેઠેલા રસિયાઓની આતુરતાનો અંત આવી ગયો છે, કેમ કે ઉનાળો શરૂ થતાં જ પોરબંદર યાર્ડમાં ફળોના રાજા કેરીની આવકના શ્રી ગણેશ થઈ ગયા છે. કેરીની બજારમાં શાનદાર એન્ટ્રી થઈ ગઈ છે. પોરબંદરના રાણાવાવના માર્કેટ યાર્ડમાં કેરીની કુલ 6 બોક્સની આવક થઈ હતી. 10 કિલોના 2 બોક્સ અને 5 કિલોના 4 બોક્સની આવક થઈ. હાલ બજારમાં કેરીના બોક્સનો ભાવ 800 થી 1,000 રૂપિયા કિલો છે. વિલેશ્વર ગામના ખેડૂત કેસર કેરી વેચવા માટે યાર્ડમાં લાવ્યા હતા. સિઝનની શરૂઆતમાં જ કેસર કેરીના આટલા ઊંચા ભાવ બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. રાજકોટના ગુંદાળા પેટ્રોલ પંપ પાસે વેપારી પર જીવલેણ હુમલો. ગોંડલમાં દુકાન ખાલી કરાવવાના વિવાદમાં કરાયો હુમલો. વેપારી પર હુમલાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. બીટુભા જાડેજા સહિત 4 શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ. અમદાવાદના શાહ આલમમાં પિતા પુત્ર પર છરીથી હુમલો. કાર પર પાણી ઉડાડવાની બાબતે થયો ઝઘડો. ઘટના સીસીટીવીમાં કેદ. 2 લોકો વિરુદ્ધ ઈસનપુર પોલીસે નોંધી ફરિયાદ. વલસાડના હાલાર રોડ પર 2 યુવકોએ વૃદ્ધને માર્યો માર. ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રોષે ભરાતા યુવકોએ માર માર્યો. ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં. ગણતરીના કલાકોમાં વલસાડ પોલીસે યુવકોની કરી અટકાયત.
દમણના નાઇટ સ્ટ્રીટ પર પ્રવાસીઓ વચ્ચે જોરદાર મારામારી, વાહનોની અવરજવર વચ્ચે જાહેરમાં મારામારી થતા મચી દોડધામ, વિડીયો વાયરલ થતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના બાપુનગરમાં નજીવી બાબતે હુમલો, કલર લેવા ગયેલા પુત્રને ધમકાવતા પિતાએ આપ્યો ઠપકો, 4 શખ્સોએ ફરિયાદી અને તેના ભાઈ પર છરી વડે હુમલો કર્યો. પોલીસે 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ. રાજકોટમાં ધૂળેટીની ઉજવણી બાદ રેસ્ટોરન્ટમાં મારામારી, નશાની હાલતમાં મારામારી કરી હોવાના આરોપ, સાંજાચોલા રેસ્ટોરન્ટમાં થયેલી બવાલના દ્રશ્યો આવ્યા સામે. ઘટનાના વિડીયોના આધારે પોલીસે હાથ ધરી તપાસ. પંચમહાલના ડેમલી ગામે જમીન કબજા મામલે પથ્થરમારો, કડાણા ડેમ અસરગ્રસ્તો જમીનનો કબજો લેવા પહોંચતા થયો હંગામો. દબાણકર્તાઓએ પોલીસ બંદોબસ્ત વચ્ચે કર્યો પથ્થરમારો. મામલો બિચકતા પોલીસને કરવો પડ્યો લાઠીચાર્જ. પથ્થરમારાની ઘટનાથી જમીન સોંપણીની કામગીરી અટકી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છતાં ડેમલી ગામમાં સ્થિતિ તંગ. કલેક્ટર અને પ્રાંત અધિકારીએ વિસ્થાપન થયેલી જમીનનો કબજો સોંપવા અગાઉ આપી હતી નોટિસ. સુરતના કતારગામ વિસ્તારમાં મારામારી, ધૂળેટીના બહાને મહિલા પર કરાયો હુમલો. ટોળાએ મહિલાને લાકડી, ધોકા વડે માર માર્યો. મહિલાએ પાણી ફેંકવાની ના પાડતા માર્યો માર. રાજસ્થાનના હનુમાનગઢ જંકશન પર 2 યુવકો પર હુમલો. એક ટોળાએ 2 યુવકોને લાકડીઓ વડે માર્યો માર. એક યુવતી પણ યુવકને માર મારતી નજરે પડી. ઘટનાનો વિડીયો થયો વાયરલ. બિહારના મુઝફ્ફરપુરમાં યુવકને મરાયો ઢોર માર. યુવક માર ખાતો રહ્યો અને લોકો તમાશો જોતા રહ્યા. ઘટના સીસીટીવીમાં કેદ. ઘાયલ યુવકની હાલત ગંભીર. પોલીસે આરોપીની શોધખોળ માટે કવાયત કરી તેજ. સુરતના મોટા વરાછા વિસ્તારમાં 2 બાઇક વચ્ચે ભીષણ ટક્કર. ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. એક બાઇક ચાલક હવામાં ફંગોળાયો અને બીજો બાઇક પર જ બેભાન થયો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત. રાજસ્થાનમાં જયપુરના ગ્રામ્ય વિસ્તારમાં કાર ચાલકે મચાવ્યો આતંક. પૂરપાટ ઝડપે આવતી કારે દુકાનદારને ઉડાવ્યો. ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. અકસ્માત બાદ કાર ચાલક યુવક ફરાર. ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં સ્ટંટબાજીને કારણે અકસ્માત. બાઇક પર જોખમી સ્ટંટ કરતા એક યુવકે ગુમાવ્યો જીવ. અન્ય એક યુવક ગંભીર. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. તમિલનાડુમાં ઈરોડના ટીચર્સ કોલોની વિસ્તારમાં 2 બાઇક વચ્ચે ભીષણ ટક્કર. બંને બાઇક પર સવાર યુવકો હવામાં ફંગોળાયા. 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ. તમિલનાડુના ધર્મપુરીમાં હરૂર સેલમ નેશનલ હાઈવે પર અકસ્માત. બાઇક સવારનું સંતુલન ગુમાવતા બની ઘટના. બનાવના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. રસ્તો અત્યંત લપસણો હોવાથી બની ઘટના. નાગપુરના કુરાડી વિસ્તાર કાળઝાળ ગરમીમાં શેરડીના રસનો બેફામ વેપલો કરતા વેપારીઓ સાવધાન. શેરડી ચોખ્ખા પાણીમાં ધોયા બાદ જ રસ કાઢવો. કાળઝાળ ગરમીની શરૂઆત સાથે જ શેરડીના રસ સહિતના ઠંડા પીણાની બજારમાં તેજી આવી ગઈ છે. ત્યારે શેરડીનો રસ વેચતા વેપારીઓ શેરડી ચોખ્ખા પાણીમાં ધોયા બાદ જ રસ કાઢજો, નહીં તો તમારું આવી બનશે. મહેસાણા મહાનગરપાલિકાએ ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને લોકોનું આરોગ્ય ન બગડે તે માટે શેરડીના રસ વેચતા વેપારીઓને સૂચના આપી છે. નવા નિયમ મુજબ સંચાલકોએ શેરડી સાફ પાણીથી ધોઈને જ ઉપયોગમાં લેવાની રહેશે. તેમજ કામ કરતી વખતે હાથમાં ગ્લવ્સ અને માથે કેપ પહેરવી પડશે. રસ ગાળવાની ગરણી એકદમ ચોખ્ખી રાખવાની રહેશે અને બરફ પણ ખાવા લાયક છે કે નહીં તેની ચકાસણી કરીને જ વાપરવાનો રહેશે. શેરડીના જ્યુસ માટે હંગામી જગ્યાઓના પરવાના આપ્યા છે. હરાજીમાં 26 પૈકી 17 જગ્યાઓ સંચાલકોએ બુક કરી લીધી છે. આ હરાજી થકી મનપાને અંદાજિત 20 લાખથી વધુની આવક થઈ છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત. કોંગ્રેસે કર્યો વિરોધ. રાજ્યના આર્થિક પાટનગર એવા અમદાવાદના 800 કરોડના ખર્ચની સરદાર વલ્લભભાઈ પટેલમાં યોગ્ય સારવાર ન મળતી હોવાની ફરિયાદ અને કોઈ પણ વ્યક્તિ સારવાર માટે એસવીપીમાં ન જાય તેવી અપીલ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મહિલા દર્દીની પુત્રી દ્વારા તેની માતા સારી પરિસ્થિતિમાં સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં આવ્યા, પરંતુ તેમની હાલત અત્યંત ગંભીર થઈ ગઈ. આઈસીયુમાં તેમને રાખવામાં આવ્યા. અંતે મોત થયું, જેથી એસવીપી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવતી ન હોવા અંગેનો વિડીયો બનાવી શેર કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી. બીજી તરફ મહિલાના મોતને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણની અધ્યક્ષતામાં કોંગ્રેસના નેતાઓ પોસ્ટર સાથે હોસ્પિટલ પહોંચી ગયા. હોસ્પિટલ કિલર, એસવીપી હોસ્પિટલ છે, પ્રયોગશાળા નહીં, સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરો સહિતના પોસ્ટર સાથે હોસ્પિટલની લોબીમાં કાર્યકર્તાઓ બેસી ગયા અને હોસ્પિટલને ઘેરી લીધી. હોસ્પિટલમાં હોબાળો મચી જતા સુપ્રિન્ટેન્ડન્ટ સહિતનો સ્ટાફ નીચે દોડી આવ્યો અને શહેજાદ ખાન પઠાણ સાથે રકઝક કરી હતી. ન્યાયની માંગ પણ કરવામાં આવી. કચ્છથી સમાચાર. અંજાર શહેરમાં સામાન્ય બાબતને લઈને દુકાનમાં તોડફોડ કરવામાં આવી હોવાનો વિડીયો વાયરલ. 5 થી 7 લોકોના ટોળાએ મારામારી કરી. પાઇપ અને ધોકા સાથે આવેલા લોકોએ દુકાનમાં તોડફોડ કરી. મારામારીની ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. દુકાનમાં મચાવેલા આતંકની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ.